આગામી 12 એપ્રિલે હનુમાન જન્મોત્સવ છે, ત્યારે સુરતમાં 6000 કિલો બુંદીનો લાડુ બનાવવામાં આવી રહ્યો છે. અટલ આશ્રમ ખાતે લાડુ બનાવવામાં આવી રહ્યા છે. હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોને આ લાડુ પ્રસાદીમાં આપવામાં આવશે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણીનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હનુમાન જન્મોત્સવની ઉજવણી નિમિત્તે 6000 કિલોનો બુંદીનો મહાલાડુ બનાવવામાં આવી રહ્યો છે. આ અંગે આશ્રમના મહંત બટુક ગીરી મહારાજે જણાવ્યું હતું. 12 એપ્રિલ અને શનિવારના પાવન દિવસે હનુમાન જન્મોત્સવ છે, ત્યારે વર્ષ 2004થી શરૂ થયેલ બુંદીના લાડુ બનાવવાની પરંપરા આજે પણ અકબંધ છે. આ વર્ષે 6000 કિલો બુંદી દ્વારા મહાલાડુ બનાવવામાં આવશે. લાડુ બનાવવાની તૈયારી પૂરા જોશમાં ચાલી રહી છે. લાડુ બનાવવા માટે 30 જેટલા રસોઈયા દ્વારા બુંદી બનાવવામાં આવી રહી છે. આ મહાપ્રસાદનો લાહવો લેવા ભક્તોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આપનો પરિચય અને આશ્રમનો પરિચય. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ હનુમાનજી મંદિર. સર્વ દર્શક મિત્રો અને ભાવિક ભક્તોને હાર્દિક શુભકામનાઓ. જાહેર આમંત્રણ આપું છું કે આ પ્રસંગ ઉપર 2000 કિલો બુંદી ગાંઠિયા તેમજ 6000 કિલોનો એક લાડુનો દર્શન અને પ્રસાદ ગ્રહણ કરે. સાથે આવો શનિવારના દિવસે જે હનુમાન જન્મોત્સવ મનાવી રહ્યા ત્યારે દાદાને તેલ અને સિંદૂર ચડાવી એમના આશીર્વાદ પ્રાપ્ત કરે. દરેકના જીવનમાં હનુમાનજી મહારાજ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મહંત શ્રી બટુગીરીજી મહારાજની તરફથી શુભકામનાઓ. બાપુ, હનુમાનજી અમર છે, એના બાબતે પ્રકાશ પાડો કરો. જો આમ જોઈએ ને તો રામની, કૃષ્ણની વગેરેની આપણે જન્મ ઉત્સવ મનાવતા હોઈએ. અરે માતાજીના 9 દિવસ, મહાદેવનો 1 મહિનો જાણતા અજાણતા પણ શિવ મંદિરમાં આપણે જઈએ તો એવું કહેવાય કે સાયુજ્ય મુક્તિ મળે, ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે. એમ આજે હનુમાનજી મહારાજ તો વાનર છે, પશુ છે, છતાં એની જાતને ભૂલી જાય એનું નામ જ હનુમાન કહેવાય. પોતાને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જ્યારે રામ રામ નહીં મરા મરા કરતાં રામ રામ બોલવા માંડે અને જ્યારે વાલ્મીકી એના જીવનને એનું ભૂલી જાય અને વાલ્મીકી ગ્રંથ રામાયણ લખી શકતા હોય ભગવાનની કૃપાથી અને હનુમાનજીની પ્રેરણાથી, આવા હનુમાનજી મહારાજ એક પશુ અને વાનર હોવા છતાં રઘુકુળને ઋણી રાખનારા એવા હનુમાન દાદા, ચારો યુગ પ્રતાપ તમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. મા ભવાનીના આશીર્વાદ, મા સીતાજીના આશીર્વાદ એમને મળ્યા કે હનુમાન તને તો ચારો યુગોમાં તને લોકો યાદ કરશે. કારણ કે હનુમાનજી મહારાજે માતાજીને પૂછ્યું કે માં સિંદૂર શા માટે લગાવે એટલું? તો કે એ મારું સુહાગ છે, એ રામને આયુષ્ય માટે. અને રામના આયુષ્યની વાત કરી ભવાનીએ, સીતાજીએ, ત્યારે હનુમાનજી પૂરા શરીરમાં સિંદૂર લગાવી અને સીતાજીની પાસે આવીને ઊભા રહ્યા. માં, હવે તો મારા ભગવાનની આયુષ્ય વધારે થાય ને. આવો હનુમાનજીનો મહિમા ત્યારે હનુમાનજી મહારાજને હૃદયે રામે લગાવ્યા છે. એવા હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે. તો આ પ્રસંગે આપ પ્રસાદ લો. અને કેટલા દિવસથી આ ચાલુ હોય છે તૈયારી? પ્રસાદ માટે કેટલા માણસો? પ્રસાદ માટે 9 તારીખથી 9 વાગ્યાથી શરૂ કરી હજી કદાચ કાલે સવારે લાડુ પૂરો થઈ શકે 9-10 વાગ્યે. અત્યારે કામ ચાલુ જ છે. જોઈ શકો તો પોણા ભાગનો લાડુ તૈયાર થયો છે. એમાં પછી 30 કંદોયા રસોઈયા સાથે 30 બોટલ ગેસ આ પણ સાથે છે. અને દર વર્ષે આપણે કરીએ છીએ, દર વર્ષે 500 કિલોનો કે 200 કિલોનો વધતું જાય છે. 2004થી લાડુ શરૂઆત કરી, 551થી. આજે 2025ની અંદર હનુમાનજી મહારાજનો જન્મદિવસ શનિવારના દિવસે 6000 કિલોનો લાડુના પ્રસાદ ગ્રહણ કરવા દરેક ભાવિક ભક્તોને સાદર આમંત્રિત કરું છું. મહંત બટુગીરીજી, સુરત. બ્યુરો રિપોર્ટ, આસ9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.